આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર પરેશ મારું વાંચે છે. નમસ્કાર. ભુજ મુન્દ્રા રોડ પર આવેલ 176 બટાલિયન બીએસએફ કેમ્પ ખાતે બીએસએફના 60મા સ્થાપના વર્ષની હીરક જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. 21 નવેમ્બરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં બીએસએફના સ્થાપના દિવસની ઉજવણી કરાશે ત્યારે આ કાર્યક્રમનું આજે રિહર્સલ યોજાયું હતું. આ પ્રસંગે જમ્મુથી ભુજ સુધીની બીએસએફના મહિલા અને પુરુષ જવાનોની એકતા બાઇક રેલીનો સમાપન સમારોહ પણ યોજવામાં આવ્યો હતો. રિહર્સલ દરમિયાન ભવ્ય પરેડ સમારોહ યોજાયો હતો. આ પરેડમાં તાલીમબદ્ધ ઊંટ, ઘોડા અને શ્વાન પણ સામેલ કરાયા હતા. આ રિહર્સલમાં શસ્ત્ર સરંજામનું શક્તિ પ્રદર્શન પણ કરાયું હતું. ભુજની વિવિધ શાળા કોલેજના વિદ્યાર્થીઓએ ગુજરાતી ગરબાના તાલે રાસ રજૂ કર્યો હતો. આ તમામ પ્રદર્શનો અને કાર્યક્રમો 21 નવેમ્બરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સમક્ષ પ્રસ્તુત કરવામાં આવશે. સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી થઈ રહી છે. માંડવી તાલુકામાં 3200 ખેડૂતોએ ખરીદી માટે રજીસ્ટ્રેશન કરીને અરજી કરી છે, જે જિલ્લામાં મોખરે છે. માંડવી માર્કેટ યાર્ડ 50 થી 60 ખેડૂતોને ટેલિફોનિક સંપર્ક કરી ક્રમ મુજબ બોલાવી જથ્થાની ખરીદી કરાય છે. 9 દિવસમાં 18,000 બોરીની ખરીદી થઈ હોવાનું જાણવા મળ્યું છે. રોજ સવારના 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ખરીદીનો ધમધમાટ જોવા મળે છે. ઓક્ટોબરના અંતમાં પડેલા વરસાદના કારણે થયેલી નુકસાનીના પગલે સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. પાક નુકસાની અંગે 14 નવેમ્બરથી 15 દિવસ સુધી ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે. ખેડૂતોએ ગામના વીસીએ મારફત જ અરજી કરવાની રહેશે. અરજી માટે આધાર કાર્ડ 7/12/8 નકલ, બેંક પાસબુક, વાવેતરનો દાખલો, સંમતિપત્ર અરજી સાથે જોડવાનો રહેશે. એક ખાતામાં એક જ ખેડૂત ફોર્મ ભરી શકશે. સંયુક્ત ખાતેદારોના કિસ્સામાં અન્ય ખાતેદાર ખેડૂતે પોતાની સહમતિ આપવાની રહેશે. ખાતેદારના મૃત્યુના કિસ્સામાં વારસદારો તરફથી પેઢીનામું રજૂ કરાવવાનું રહેશે. તેમાંથી કોઈપણ એક જ વારસદાર ફોર્મ ભરી શકશે તથા બાકીના વારસદારો તથા અન્ય ખાતેદારોની સહમતિનું સોગંદનામું રજૂ કરી અરજી કરી શકાશે તેવું જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા ખેડૂત મિત્રોને અનુરોધ કરવામાં આવ્યો છે. નિરોણા ગામમાં દિવાળી વેકેશન દરમિયાન વિશ્વગ્રામ દ્વારા 6 દિવસીય ગ્રામ નિવાસ શિબિર યોજાઈ હતી. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં આવેલા 16 જેટલા યુવક યુવતીઓએ ફૂલપીર દાદાના સ્થાનકે ગ્રામ જીવનનો અનોખો અને અવિસ્મરણીય અનુભવ મેળવ્યો હતો. વહેલી સવારે પ્રકૃતિ દર્શન, પ્રાર્થના, મૌન સાધના અને પ્રભાત ફેરીથી દિવસની શરૂઆત થતી હતી. શિબિરાર્થીઓએ સ્વઘડતર માટેની પ્રવૃત્તિઓમાં સામેલ કરાયા હતા. સ્થાનિક કલાઓનું નિદર્શન કરીને કચ્છની લોકકળાનો પરિચય મેળવ્યો હતો. વડીલો સાથેના સંવાદ દ્વારા કચ્છના ઇતિહાસ, ભૂગોળ અને આધ્યાત્મિક પરંપરાનો અભ્યાસ પણ કર્યો હતો. કચ્છ ઇતિહાસ પરિષદના આજીવન સભ્યોનું સ્નેહ મિલન સંસ્થાના કાર્યાલય દરબારગઢ ભુજ ખાતે યોજાયું હતું. શરૂઆતમાં ગુજરાતના જાણીતા લોક સાહિત્યકાર, લોક કલાવિદ, ઇતિહાસકાર પદ્મશ્રી જોરાવરસિંહ જાદવનું અવસાન થવા બદલ મૌન પાળી શ્રદ્ધાંજલિ અપાઈ હતી. સ્નેહ મિલનમાં સભ્યોએ પોતાના વિચારો રજૂ કરી નવા વર્ષની શુભકામના આપી હતી. અંજારની મોડેલ સ્કૂલમાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું હતું, જેમાં વિવિધ 100 જેટલી કૃતિઓ પ્રસ્તુત થઈ હતી. અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજના હસ્તે આ વિજ્ઞાન મેળાને ખુલ્લો મુકાયો હતો. આ પ્રસંગે રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી અને અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ બાળકો દ્વારા પ્રસ્તુત કરાયેલી કૃતિઓ નિહાળીને છાત્રોને બિરદાવ્યા હતા. આ પ્રદર્શનમાં તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને શૈક્ષણિક કીટ અપાઈ હતી. ઉત્તર ભારતની કાતિલ ઠંડીની અસર કચ્છમાં પણ વર્તાઈ રહી છે. ગુજરાતના પાડોશી રાજ્ય મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં કોલ્ડ વેવની ચેતવણી આપવામાં આવી છે. કચ્છમાં પણ ઠંડીની પકડ વધુ મજબૂત બનતી જાય છે. વહેલી સવારે લોકો તાપણા કરતા નજરે ચડ્યા હતા, તો શાળાએ જતા બાળકો પણ ગરમ વસ્ત્રોમાં જોવા મળ્યા હતા. નલિયામાં આજે લઘુત્તમ તાપમાન 10.5 ડિગ્રી અને જિલ્લા મથક ભુજમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગે ઉત્તર પશ્ચિમ ભારતના મોટાભાગના ભાગોમાં ઠંડીમાં વધારો થવાની આગાહી કરી છે, જેના પગલે આગામી દિવસોમાં કચ્છમાં ઠંડી વધવાની સંભાવના છે. નખત્રાણા તાલુકાના ભડલીના પ્રતિભાશાળી કલાકાર ખત્રી નુઅમાન ફરીદ અહેમદને હૈદરાબાદ ખાતે ડિજિટલ આર્ટિસન ઓફ ઇન્ડિયા એવોર્ડ 2025થી સન્માનિત કરવામાં આવ્યા છે. પરંપરાગત કલા અને આધુનિક ટેકનોલોજીના સુંદર સંગમને આગળ ધપાવનાર આ પુરસ્કાર માટે દેશભરમાંથી 200થી વધુ પ્રતિભાશાળીઓએ ભાગ લીધો હતો, જેમાં અમેરિકા સહિત વિવિધ દેશોના 16 જ્યુરી સભ્યોની ટીમે તમામ કારીગરોના કામનું વિગતવાર મૂલ્યાંકન કર્યું હતું. અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.